તો આમ ટક 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 કટ કર્યો ને કોઈકને ફોન લાગી ગયો છે, તો કોઈકે ફોન ઉપાડ્યો. મને તો આ શું થયું? મેં ચાની લારીમાં બી કામ કર્યું છે, શાક બકાલું બી વેચ્યું છે, નીચે જમીન ઉપર બેસીને પણ ચીકી લાડુ મમરાના એ મમ્મી બનાવી દેતા એ વેચ્યા છે. એ કુલ્ફી ડબ્બામાં નાખીને હું વેચવા જતો અને બોલતો જાઉં, એ કુલ્ફી લ્યો. રાજકોટ ગપશપ સિરીઝના 8મા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આપણા ખાસ મહેમાન છે આરજે વિનોદ, મામુ ફેમ આરજે વિનોદ. આરજે વિનોદ છેલ્લા 18 વર્ષથી રાજકોટના બિગ એફએમમાં રેડિયો જોકી તરીકે સેવા આપી રહ્યા છે અને તેમના મામુ બનાવ્યો કોલ પ્રેન્ક અને કાર પ્રેન્ક સેગમેન્ટથી રાજકોટ કે ગુજરાત જ નહીં પરંતુ વિદેશોમાં પણ જાણીતા અને ચાહિતા બન્યા છે. તે ઉપરાંત લાઈવ ઇવેન્ટ્સ અને પાર્ટીઝમાં એન્કરિંગ કરીને પણ પોતાની એક વિશેષ ઓળખ બનાવી છે. તો આપણે એમની સાથે આજે ગપશપ કરીશું અને એમના વિશે વધુ જાણીશું. તો આરજે વિનોદ, સૌથી પહેલાં તો તમારી અર્લી લાઈફ વિશે જણાવો, જેમ કે તમારું બાળપણ, શિક્ષણ અને તમારા પરિવાર વિશે. સ્પેશિયલી બાળપણની વાત કરું તો મારું જન્મ સ્થળ એ નલિયા, કે જ્યાં ગુજરાતમાં સૌથી વધારે ઠંડી પડે અને જ્યાં ગરમી પણ વધારે પડે, એ મારું જન્મ સ્થળ. જન્મથી લઈને 3 ધોરણ સુધીનો અભ્યાસ મેં ત્યાં કર્યો, કચ્છની અંદર, નલિયાની અંદર. પછી 4થી લઈને 7 ધોરણ સુધી હું ભુજ ભણ્યો અને પછી 8થી લઈને ગ્રેજ્યુએશન સુધી હું જામનગર, અમારી કચ્છી ભાનુશાલી હોસ્ટેલ છે ત્યાં ભણ્યો, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. મોસાળમાં નાના નાની પાસે મારો ઉછેર થયો, કારણ કે મમ્મી પપ્પા દાહોદ, ત્યાંનું એટમોસ્ફિયર માફક નહોતું આવતું, એટલે હું મોસાળમાં હતો અને પરિસ્થિતિ ખરાબ. એટલે મમ્મીએ વિચાર્યું કે હવે ફર્ધર જે એજ્યુકેશન છે એના માટે હોસ્ટેલમાં મોકલી. એટલે કચ્છી ભાનુશાલી અમારી હોસ્ટેલ જ્ઞાતિની, ત્યાં બધો જ ખર્ચો એ લોકો આપે, રહેવાનો, કપડાનો, પછી બીજા જ ભણવાનો ખર્ચો, પછી કોઈ પણ બીજી બુક્સનો ખર્ચો. એટલે ત્યાં હું ગયો અને ત્યાંથી જે બીજું એજ્યુકેશન છે બધું, સ્કૂલ, કોલેજ, બધું ત્યાંથી લીધું. અને સ્ટ્રગલવાળી લાઈફ. મને યાદ છે કે હું પરિસ્થિતિના કારણે 8 વર્ષનો હતો ત્યારથી હું એક કરિયાણાની દુકાનમાં કામ કરવા માટે જતો. બીજું તો કંઈ એ ઉંમરમાં કામ ન કરી શકાય, પણ પેલું કરિયાણાની દુકાનમાં પેલા ઢોર, પશુઓ, બહાર મૂકેલું જે અનાજ છે ખાઈ ન જાય, એટલે હું લાકડી લઈને બેઠો રહેતો અને મને 12-15 રૂપિયા રોજના મળે. પણ સૌથી વધારે પૈસા કરતાં હું જ્યારે છૂટું ને ત્યારે ચંદુ સિંધી, એમને અમે કહેતા, એ દુકાનવાળાનું નામ પ્રવીણભાઈ, એમના દીકરાનું નામ. એટલે એ લોકો મને છે ને સિંગદાણા ને ચોકલેટ આપે, એટલે દાળિયા ને એ બધું, એનાથી વધારે આનંદ આવે. અને હું ને મારા બેન એ ખાઈએ. મોસાળમાં નાના નાની સાથે રહેવાનું, એટલે ખેતીમાં બી થોડો હાથ બટાવવાનો, પણ મમ્મી પપ્પાનો જે પ્રેમ છે એ નાના નાનીએ આપ્યો મને. અને ધીમે ધીમે સ્ટ્રગલવાળી લાઈફ શરૂ થઈ. કચ્છી ભાનુશાલી બોર્ડિંગમાં મારું એડમિશન થયું, એટલે ભણવાની કોઈ ચિંતા હતી નહીં, ત્યાંથી બધા જ પૈસા મળતા રહે એજ્યુકેશનના બધા. એટલે ત્યાંથી પછી મેં ગ્રેજ્યુએશન પછી મેં જર્નલિઝમમાં માસ્ટર કર્યું, LLB કર્યું, પછી CCS સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર સાયન્સ કર્યું. અને હોસ્ટેલમાં પણ આમ તો પરમિશન નહોતી કામ કરવાની, પણ સંતાઈને હું કામ કરતો, કારણ કે ઘર પણ ચલાવવું, થોડા ઘણા ઘરે મમ્મીને પૈસા આપવા, થોડા ઘણા મારા માટે રાખવા. એટલે આમ સ્ટ્રગલ કરતાં કરતાં લાઈફ જે પસાર થઈ. અને સ્પેશિયલી ભણતા એક વખત એક સ્ટુડન્ટ છે હોસ્ટેલનો, એને જર્નલિઝમ કરવું હશે, પત્રકારત્વનો કોર્સ. તો અમારા જે બોર્ડિંગના ગૃહપતિ હતા ને, એમના શાળા એ રાજકોટમાં એક ન્યૂઝપેપરની અંદર કામ કરતા. તો એમની સાથે એ વાત કરી રહ્યા હતા, ત્યારે હું ત્યાં ઊભો હતો અને એમણે કહ્યું કે જર્નલિઝમ, પત્રકારનો કોર્સ કરવો હોય તો જર્નલિઝમ કરવું પડે, આવી રીતે એમાં આગળ વધી શકાય. અને એ મનમાં ક્લિક થઈ ગયું અને ત્યારથી મને એમ થયું કે આપણે આ કરવું છે. અને આમ પણ બીજું એક કારણ એ પણ છે કે જ્યારે હું નાનો, મારું 84માં બર્થ, 11/11/84 મારી જન્મ તારીખ, એટલે એ સમયની અંદર હજી ટીવીનો એટલો વ્યાપ નહોતો. જેમના ઘરે હતી તો અમે ઘણી વખત એમના ઘરે ટીવી જોવા માટે જતા, પણ રેડિયો હતો મારા ઘરે. એટલે મારા નાના રેડિયો પર રામાયણ ને મહાભારત ને બધા સાંભળતા. એટલે હું મારા નાનાને કહેતો કે હું એક દિવસ આમાં બોલીશ, મારો એક દિવસ આમાં અવાજ આવશે. એટલે કદાચ એ સમયથી આમ હતું દિલની અંદર કે આ રેડિયો પર એક દિવસ આપણે કામ કરવું છે, કે વાત કરવી છે, કે આપણો અવાજ એના ઉપર આવે. અને ત્યારથી, અને પછી તો એક હોસ્ટેલની અંદર એક ભાઈ જે બીજાને સમજાવતા હતા, ત્યારથી મને થયું કે ના, આપણે પત્રકારત્વમાં જવું છે આ લાઈનની અંદર. અને પછી કેવું છે કે મન બુલંદ હોય, તમારા મનની અંદર એક નિશ્ચય તમે કરી લીધું હોય ને, તો તમને ભગવાન ઓટોમેટિક રસ્તા કરી આપે. અને હોસ્ટેલની અંદર મિત્રોનો સાથ સહકાર, મારો એક મિત્ર ખાસ, એનું નામ મહેશ ગજરા, અને એ આમ વ્યવસ્થિત આર્થિક રીતે, તો મારી ઘણી વખત ફીઝ એ પોતાની ભરવા કરતાં મારી ફીસ ભરી નાખતો. કારણ કે એનું કહેવાનું એ હતું કે હું તો મારા માટે બધું ખર્ચો કરી લઉં છું, મારી પાસે એટલા છે, પણ તને કદાચ ક્યારે જોઈએ તો મારા આ પૈસા છે વધેલા, એમાંથી તું તારી ફીઝ ને ભર. એટલે ઘણી વખત મિત્રોના સાથ સહકારથી અહીંયા પહોંચ્યા છીએ. એટલે આમ તો લાઈફની અંદર સ્ટ્રગલ ને ઘણું બધું
ફીલ કર્યું છે, જોયું છે, પણ એ બધું કદાચ ડિસ્ક્રાઇબ કરીએ અત્યારે તો મને લાગે છે કે 2 કલાકનો ઇન્ટરવ્યૂ થાય, પણ શોર્ટમાં કરીને તો ખૂબ સ્ટ્રગલવાળી લાઈફથી અહીંયા પહોંચ્યા છીએ. મેં ચાની લારીમાં બી કામ કર્યું છે, મેં શાક બકાલું બી વેચ્યું છે, મેં નીચે જમીન ઉપર બેસીને પણ ચીકી લાડુ મમરાના એ મમ્મી બનાવી દેતા એ વેચ્યા છે. વેકેશનમાં હું જ્યારે હોસ્ટેલમાં રહેતો, ભુજ જ્યારે ભણતો મમ્મી પપ્પાને, પછી હું જ્યારે 4થા ધોરણથી મમ્મી પપ્પા ભુજ રહેવા આવી ગયા તો હું પછી એમની પાસે ત્યાં રહેતો. ત્યારે હું વેકેશનમાં નાના નાનીના ઘરે જાઉં ને એટલે એક ડબ્બામાં કુલ્ફી લઈ આવું, ત્યારે 25 પૈસાની કુલ્ફી મળતી. એ કુલ્ફી ડબ્બામાં નાખીને હું વેચવા જતો અને બોલતો જાઉં, એ કુલ્ફી લ્યો, એટલે પછી એ કુલ્ફી વેચી અને જે પૈસા થાય એ પછી ભણવામાં કામ આવે. અને મને યાદ છે કે પેન્સિલથી નોટબુકમાં લખું અને પછી ઇરેઝરથી છેકી નાખું એટલે બીજી વખત રીયુઝ થાય. અને આજુબાજુવાળા જે મારા કરતાં સિનિયર હોય એમના કપડાં હોય તો એ મને પહેરવા માટે આપતા. અમારા બાજુમાં એક રહેતા રણમલભાઈ, એ એમના વાઈફ આમ એ સ્ટ્રગલવાળું જીવન જીવતા, તો એ બીજે કામ કરતા, ત્યાંથી જે વધેલું મળે ખાવાનું તો એ થોડું અમને પણ આપતા. તો એ બધું ખાવાનું, અને ઘરે લાઇટ તો હતી જ નહીં. મને યાદ છે ત્યાં સુધી હું 12-15 વર્ષનો થયો ત્યાં સુધી ઘરે લાઇટ નહોતી. હા, એટલે કે આવું જીવન. એટલે આમ તો હું હોસ્ટેલમાં જતો રહ્યો હતો, પણ વેકેશનમાં આવીએ ત્યારે ઘરે લાઇટ ના હોય. એટલે આ સ્ટ્રગલવાળી લાઈફ ખૂબ જ, પણ આ સ્ટ્રગલના કારણે જ કદાચ ભગવાને આ સફળતા અપાવી છે. રેડિયોની વાત કરીએ તો ઘણીવાર લાઈવ બ્રોડકાસ્ટિંગ દરમિયાન ભૂલ થવાના ચાન્સીસ હોય છે, કેમ કે બધું લાઈવ જ હોય છે. તો એવો કોઈ કિસ્સો તમારી સાથે બન્યો હોય ને તમે પછી કેવી રીતે સંભાળ્યો? ગોડ ગ્રેસ, કોઈ દિવસ આમ તો એવો અનુભવ નથી થયો, કારણ કે જ્યારે સ્ટુડિયોમાં એન્ટર થઈએ ત્યારે મનની અંદર એક નક્કી કરેલું જ હોય કે આપણે આ કન્ટેન્ટ આપવું છે, લોકોને આ વાત કરવી છે, એટલે માઇન્ડમાં છે ને એ વિચારો બધા ચાલતા હોય. પણ એકાદ વખત એવો એક્સપિરિયન્સ થયો છે કે માઇક ઓન રહી ગયું હોય અને કદાચ આપણે સ્ટુડિયોની અંદર એક્ટિવિટી કરી હોય, એ બહાર સંભળાઈ હોય, પણ ત્યાંથી કદાચ કોઈએ દોડીને સ્ટુડિયોમાંથી આવીને કહ્યું હોય કે ભાઈ તારું માઇક બંધ કરી દે. એટલે આમ ક્યારે એવો કોઈ માઠો અનુભવ તો નથી થયો, પણ થોડુંક પેલું કહેવાય કે મનની અંદર એક ફિયર તો હોય જ કે કદાચ કંઈક બોલાઈ જશે તો. પણ એક વસ્તુ મારી લાઈફમાં કે જે હું ભણ્યો છું એના કારણે મને ફાયદો થયો કે જર્નાલિઝમ કર્યું એટલે ખબર પડી કે આ વસ્તુ ન બોલાય, કે આ બોલીએ તો આ પ્રોબ્લેમ આવી શકે, શું કન્ટેન્ટ લેવું જોઈએ, શું ન લેવું જોઈએ. એ જર્નાલિઝમ કર્યા પછી, ન્યૂઝપેપરની અંદર નોકરી કર્યા પછી, કારણ કે જામનગરની અંદર 12મા પછી હું કોલેજના 3 વર્ષ ન્યૂઝપેપરની અંદર મેં કામ કર્યું. ત્યાં ભૂમિ, લોકવાત, આસપાસ એ બધા જ ન્યૂઝપેપરની અંદર એ જર્નલિસ્ટ તરીકે, ત્યાં ગુજરાતી ટાઈપિસ્ટ તરીકે કામ કર્યું. એટલે એ એક્સપિરિયન્સ છે ને એ અહીંયા મને કામ લાગ્યું છે. એટલે જેના કારણે કદાચ ભૂલ પડવાના જે ચાન્સીસ છે એ નહિવત થઈ ગયા. આજનો સમય સોશિયલ મીડિયા અને વિડીયો કોન્ટેન્ટનો છે, તો તમારા મતે આ જે બદલાતો ટ્રેન્ડ છે એની અસર રેડિયો પર કેવી પડે છે? આમ જોવા જઈએ તો મને કોઈ અસર નથી લાગતી, કારણ કે જેટલા આપણે ફાસ્ટ થતા જઈએ છીએ, જેટલા આપણી લાઈફની અંદર આ સોશિયલ મીડિયા આવ્યું છે, તો એની સાથે બીજા ટેકનોલોજીમાં પણ સુધારા થયા છે. કે પહેલાં આપણે 2 વ્હીલર ઉપર જતા, હવે અત્યારે લગભગ લોકો પાસે કાર છે, 4 વ્હીલર્સ છે. તો ત્યારે કેવું છે કે એક ડિસ્ટન્સ આપણે જ્યારે પાસ કરતા હોઈએ છીએ, ક્લિયર કરતા હોઈએ છીએ, એક ડિસ્ટન્સથી બીજા ડિસ્ટન્સ જવું હોય ત્યારે આપણે કારમાં રેડિયો ટ્યુન ઇન કરતા હોઈએ છીએ. તો કેવું છે કે એક માધ્યમ બદલાયું છે. પહેલાં ઘરે બેસીને આપણે સાંભળતા, અત્યારે કારમાં બેઠા બેઠા સાંભળીએ. મોબાઈલની અંદર રેડિયો ટ્યુન કરીને આપણે ઇયરફોન કે હેડફોન લગાડીને સાંભળતા હોઈએ છીએ. એટલે આમ જોવા જઈએ તો એક વિશ્વસનીય અને ફ્રી ટુ એર જે માધ્યમ છે ને એ અત્યારે પણ એનું એટલું જ ચલણ છે અને ભવિષ્યમાં પણ એટલું હશે. મને લાગે છે વધશે ખરું, કારણ કે હવે કોઈની પાસે ટાઈમ નથી ટીવીની સામે બેસી અને 2 કલાક બેસીને ટીવી જોવાનું. કારણ કે હવે લોકો પાસે કેવું છે કે થોડો સમય આવે તો કાં મોબાઈલ લઈને બેઠા હોય, કાં કારમાં હોય તો આ રેડિયો કે આ બધા જે માધ્યમો છે એ સાંભળતા હોય છે. કારણ કે જે પહેલા દિવસે 2007ની અંદર 11 મેં મારું બિગ એફએમની અંદર જોઈન, ત્યારે જે રેડિયો ઉપર જે અમને રિસ્પોન્સ મળતો, આજે પણ શોની અંદર એટલો જ રિસ્પોન્સ મળે, એટલા જ લોકોના કોલ આવે, એટલા જ લોકો ઇન્ટરેસ્ટથી કોન્ટેસ્ટની અંદર ભાગ લેતા હોય છે. એટલે મને એવું લાગે છે કે જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે, ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે, તેમ તેમ આ બધા માધ્યમો છે એ લોકોને વધારે ગમતા જાય છે. મામુ બનાવ્યો કોલ પ્રેન્ક અને કાર પ્રેન્કની વાત કરીએ તો એ વિશેને તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? એ આઈડિયા ક્યાંથી આવ્યો કે આપણે આવું કંઈક સ્ટાર્ટ કરીએ એમ? એના આઈડિયાની વાત કરીને, ઇન્સ્પિરેશનની વાત કરીએ તો એ એક મસ્ત એના પાછળની એક સ્ટોરી છે. હોસ્ટેલની અંદર છે ને પેલું કેવું હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ રહેતા હોય, 100 હોય, 70 હોય, 80 હોય કે 200 વિદ્યાર્થીઓ હોય. ત્યાં છે ને એક ગૃહપતિની જે ચેમ્બર હોય ને, ત્યાં વિન્ડો ઉપર, બારી ઉપર એક ફોન મૂકેલો હોય. હવે ફોનને છે ને લાકડાના ડબ્બાથી કવર કરી નાખે અને લોક લગાડેલું હોય, એટલે શું છે કોઈ ફોન ન લગાડી શકે. બાકી તો કેવું છે ખુલ્લું હોય એટલે ગમે ફોન કરે. હવે એ ફોન છે ને ત્યાં બંધ હોય, એટલે કોઈના ફોન આવે એટલે છોકરા દોડતા આવે ને ફોન ઉપાડે, પછી મારો ફોન હોય તો કે વિનોદ તારા મમ્મીનો ફોન કે પપ્પાનો ફોન છે, એટલે ઉપાડીને વાત કરવાની.
એવી રીતે એક વખત મારા ઘરેથી ફોન આવ્યો. એ સમયમાં અમે લોકો ભુજ રહેતા, એટલે મારા મમ્મી ત્યાં એટલી બધી સુવિધાઓ નહોતી, એટલે ભુજની જે BSNLની ઓફિસ હોય ને ત્યાં જઈને ફોન કરવો પડે. એટલે મમ્મીને ત્યાં પપ્પા લાઇનમાં ઊભા હોય, પછી મને ફોન કરે. એટલે મમ્મી પપ્પાનો ફોન પૂરો થયો, ફોન મૂક્યું. ફોન મૂક્યા પછી છે ને મને એમ થયું કે આ ઉપર જે કટ કરવાનું બટન છે એને આપણે વધારે વાર કટ કરી તો શું થાય? તો આમ ટક 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 કટ કર્યું ને કોઈકને ફોન લાગી ગયો. હા, એટલે રીડાયલ નહીં, એકચ્યુઅલી કેવું છે એની છે ને મેકેનિઝમ એવી છે કે તમે 10 નંબર જ્યારે દબાવો છો ને ત્યારે એવા ક્લિક આવે. એ એકચ્યુઅલમાં જે તમે કાપવાનું બટન છે ને એમાં તમે 10 વખત કરો એટલે 0 ડાયલ થાય, પછી 1 દબાવો એટલે 1 ડાયલ થાય. એટલે મેં છે ને ખબર નહીં શું આમ થોડા ઘણા બટન એ ડાયલ કટ કરવામાં લાગી ગયા છે, તો કોઈકે ફોન ઉપાડ્યો. મને તો આ શું થયું? પછી બીજી વખત કર્યું, લાગી ગયો. પછી ત્રીજી વખત વિચારીને મેં કીધું ચાલો હવે ફોન કર્યો. એમ કરીને મેં ફોન લગાડ્યો. ત્યારે છે ને કચ્છમાં મારા નાના નાની નલિયામાં રહેતા, તો મારા એક કુટુંબી મામા એમના ઘરે ફોન હતો. એટલે મેં 0 પછી એવી રીતે નલિયાના પિનકોડ અને નંબરે લગાવ્યા તો ફોન લાગી ગયો. પછી આવી રીતે હું ફોન ઉપાડીને ફોન કરું, કોઈ ઉપાડ્યો હોય ને તો એમ કહું તમારા પપ્પા છે ઘરે? તો એ કે ના, તમારા પપ્પા બીજા લગ્ન કરે છે, જાઓ મમ્મીને કહો. મમ્મી કોઈ અંકલનો ફોન છે, એમ કહે છે કે પપ્પા બીજા લગ્ન કરે છે. એવી રીતે કરીને કોઈકને ફોન લગાડીએ, મસ્તી કરીએ. પછી જ્યારે રેડિયોમાં મારું સિલેક્શન થયું ને ત્યારે મારા અહીંયા જે સર હતા ને મેં એને કહ્યું, મેં કીધું સર, ત્યારે કિન્નર આચાર્ય હતા, મેં કહ્યું સર મને આવો કોન્સેપ્ટ એક છે મગજમાં કે આપણે હું કોઈને ફોન કરી અને પ્રેન્ક કરું, નામ શું રાખશું? તો થોડા દિવસ મનોમંથન કર્યા પછી મેં કહ્યું સાહેબને, મેં કીધું મામું બનાવ્યો રાખીએ. તેમણે કહ્યું રાખ. પછી 1-2 આવી રીતે કોલ કર્યા, એડિટ કરીને સરને બતાવ્યું કે મને કે આ તો સરસ છે. અને પછી ચાલુ કરે ને એટલો રિસ્પોન્સ મળ્યો ને કહેવાય છે કે આમ તો એક ઓળખ જો મને આપી હોય ને, આજે તમે વિનોદને મામુને વિનોદ એટલે એક પર્યાય બની ગયું છે. RJ વિનોદ કોણ? તો કે મામું. આજે ઘણા બધા મિત્રો છે ફેમિલીમાં, બધા મામું કહીને જ મને બોલાવતા હોય છે, ઓળખતા હોય છે. એટલે આવી રીતે ઓડિયો કોલની શરૂઆત થઈ અને પછી લગભગ 2-2.5 હજાર જેટલા મેં ઓડિયોઝ બનાવ્યા. પણ એમાં ટેકનિકલ ખામીના કારણે થોડા ઘણા ઉડી ગયા મારી પાસે, થોડું ઘણું કન્ટેન્ટ મારી પાસે પડ્યું છે અત્યારે. અને આમાં શું હતું કે અર્જુન છે જોંગો, એ કારખાનામાં કામ કરતાં મારા ઓડિયો સાંભળે અને રેડિયો પર જ્યારે આવે ને ત્યારે એ પોતાનું કામ બંધ કરીને બધાને કે ચૂપ રહેજો, આ સાંભળો. એટલે એને ત્યારથી છે ને મારા પ્રત્યે એક સોફ્ટ કોર્નર કે આ મળવું છે આને. એટલે પછી એકાદ વખત એવો સમય આવ્યો કે જ્યારે મને મળવા આવ્યો એકાદ કોન્ટેસ્ટની અંદર વિનર. પછી ધીરે આમ દોસ્તી થતી ગઈ. પછી જ્યારે એવી દોસ્તી થઈ ગઈ કે અમે મળીએ, એ મારા ઘરે આવે, હું એના ઘરે, એટલે આમ એક ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા. પછી મને ઘણી વખત કે મને કે વિનોદભાઈ એક વાત કહું તમને, તો બોલ ને. મને કે તમે લોકો તમને ઓળખે છે, તમારે ઓળખ આપવી પડે કે હું RJ વિનોદ કે જે હું રેડિયો પર કોલ પ્રેન્ક કરું છું, પણ તમે એવું કંઈક કરો ને કે લોકોને આમ તમારું ફેસ જોઈને ખબર પડી જાય કે આ તો RJ વિનોદ. એટલે કંઈક એવું કરીએ. એટલે ફરી વિચારવાનું શરૂ કર્યું અને પછી મને છે ને એક વિચાર આવ્યો. એક ફ્રેન્ડ મારો આવી રીતે કરતો કાર પ્રેન્ક, એટલે એની સાથે થોડી ઘણી વાત થઈ. તો મને કે તું તો કોલ પ્રેન્ક કરે છે તો આ કર, કોન્સેપ્ટ સારો છે ને આમાં તને ફાવટ પણ આવી જશે. એટલે અર્જુનને મેં કીધું કે હું વિડીયોનું આવું વિચારું છું, કાર પ્રેન્ક કરીએ આપણે, તો તું મારી સાથે આવીશ? મને કે આવીશ. પહેલો જ વિડીયો બનાવ્યો અને પહેલો જ વિડીયો મિલિયન્સમાં. મેં કીધું આ કરાય. પછી ધીમે લોકોને ખબર પડતી ગઈ. અમારી YouTube ચેનલ મામું બનાવ્યો ગુજરાતી કોલ પ્રેન્ક. તો એ મામું બનાવ્યો જે અમારી ચેનલ છે એના પર જ્યારે કોલ પ્રેન્ક શરૂ કર્યા ને કાર પ્રેન્ક, ત્યારે લગભગ સમજી લો ને 40-45 કે 50 હજાર જેટલા સબસ્ક્રાઈબર્સ હશે. પણ પછી ધીમે એટલો રિસ્પોન્સ મળ્યો ને કે અત્યારે અમે 3 લાખ ઉપર અમારા જે સબસ્ક્રાઈબર્સ છે એ જતા રહ્યા છે. એટલે ઇન્સ્પિરેશન કે જે આઈડિયા છે એ આવી રીતે આવ્યો હતો, કોલ પ્રેન્કનો ત્યાંથી હોસ્ટેલમાંથી અને કાર પ્રેન્કનો બસ આવી રીતે. અને પછી અર્જુનને ઇન્વોલ્વ કર્યું અને પછી તો બેનું જે કોમ્બિનેશન થયું એટલે બ્લાસ્ટ થયું, લોકોને મજા આવી ગઈ. દર વખતે આપણે મામું બનાવ્યોમાં અલગ કોન્સેપ્ટ જોઈએ છીએ, જેમ કે ક્યારેક ડૉક્ટર બને છે જોંગાભાઈ, ક્યારેક ઝિલમિલ બાબા બને છે. તો આ બધા ક્રિએટિવ આઈડિયાઝ તમને કેવી રીતે આવે છે અને આ આઈડિયાઝ જનરેટ કરવાની તમારી પ્રોસેસ શું છે? એમાં કેવું છે કે જે કોલ પ્રેન્ક કર્યા એના પરથી ઘણા બધા આઈડિયાઝ છે એ હું ત્યાંથી પણ લઉં છું. કારણ કે જૂના કોલ પ્રેન્ક હોય એના કાર પ્રેન્કમાં આઈડિયાઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, પણ જે એ એક્સપિરિયન્સ છે ને એ હવે આમાં કામ લાગે છે. અને ઘણી વખત હું મારા વાઈફ કે મારા મમ્મી અમે બધા બેઠા હોય ને ત્યારે હું વિચારું કે આના ઉપર કરી શકાય, એટલે મારા વાઈફ થોડું વિચારે, મમ્મી વિચારે. ઘણી વખત મારા વાઈફ આઈડિયાઝ આપતા હોય છે, ઘણી વખત અર્જુન આઈડિયાઝ આપતો હોય છે. પછી એના ઉપર થોડું વધારે વિચારીએ. પછી હું ને અર્જુન નક્કી કરીએ કે આના ઉપર કઈ રીતે આપણે બનાવી શકીએ. કારણ કે જે ત્રીજી વ્યક્તિ આવવાની છે એને કંઈ ખબર નથી, એ શું બોલવાની છે એ અમને ખબર નથી. બાકી તો બધું ઓન ધ સ્પોટ હોય. પણ એક નાનકડો ટોપિક છે ને
જે એની પૂર્વ તૈયારીઓ છે એ અમે કરીને નીકળતા હોઈએ છીએ. એટલે ઘણી વખત બોલચાલ છે, કોઈના ઓબ્ઝર્વેશન ઉપરથી છે, કોઈની રહેણી કહેણી ઉપરથી છે, કોઈની ભાષા ઉપરથી છે, અથવા તો કોઈના ફિઝિક્સ ઉપરથી છે, એ ઘણા બધા આઈડિયાઝ છે એ ઓબ્ઝર્વેશન ઉપરથી અમને આવતા હોય છે. અને પછી ડિસ્કશન ઉપર અમે ડિસ્કશન કરીએ અને નક્કી કરીએ, હું, મારા વાઈફ, મારા મમ્મી, અર્જુન છે, કદાચ કોઈ મિત્રો સાથે, અને પછી ગોડ ગ્રેસ કે ભગવાનના આશીર્વાદ કે જે પણ આઈડિયાઝ જે અમે ઇમ્પ્લિમેન્ટ કર્યા છે તો લોકોને એનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. આર્જિંગ અને એન્કરિંગ બંને વસ્તુ અલગ છે, તો પછી તમને આ એન્કરિંગ માટે ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? આમ તો સ્ટેજ ઉપર હું આવ્યો એની પાછળ મોટું કોઈ કારણ હોય ને તો એ રેડિયો જ છે. કારણ કે રેડિયોમાં નોકરી મળ્યા પછી કોન્ફિડન્સ લેવલ છે એ અપ ગયો, બૂસ્ટ થયું. અને આમ તો સ્કૂલ કોલેજ સુધી ક્યારે મેં સ્ટેજ ઉપર પગે નથી મૂક્યો. આમ થોડો શાય સમજી લો ને તમે, કે થોડું આમ શરમ આવે સ્ટેજ ઉપર જતાને. પણ રેડિયોમાં નોકરી મળ્યા પછી, કારણ કે બધાની સાથે ઇન્ટરવ્યૂ કરવાના, વાત કરવાની, પછી રેડિયોના ફંક્શન યોજાય બિગ એફએમના, ત્યારે સ્ટેજ સંભાળવાનું, એટલે આવી રીતે ધીમે ધીમે એક્સપિરિયન્સ મળતો ગયો. અને અંદર રહેલી જે પેલું કહેવાય ઇનબિલ્ટ જે કદાચ એક શક્તિ હશે કે જે એબિલિટી હશે એ બહાર આવી. અને પછી જે એક ફિયર હતો ને, સ્ટેજ ફિયર, એ જતો રહ્યો. મને યાદ છે રાજકોટની પહેલી જે મેરેથોન હતી એમાં પણ હું એન્કર હતો, બીજી મેરેથોનમાં પણ એન્કર હતો. પહેલી મેરેથોનમાં કદાચ 30,000 થી 35,000 લોકો સ્ટેજની નીચે હતા, અને બીજી મેરેથોનમાં 62,000 લોકો સ્ટેજની નીચે હતા, અને હું સ્ટેજ ઉપરથી બોલતો હતો. ત્યાં સ્ટેજ ઉપર સીએમ પણ હતા, જે ગવર્મેન્ટના ઓફિશિયલ્સ બધા અધિકારીઓ હતા, પદાધિકારીઓ હતા. એટલે આવા બધા ફંક્શન્સ કર્યા પછી છે ને ખૂબ કોન્ફિડન્સ આવ્યું. મેં શ્રેયા ઘોષાલ સાથે ફંક્શન કર્યું છે, સુરેશ વાડકર સાથે ફંક્શન કર્યું છે, પછી સરમન જોશી સાથે ફંક્શન કરેલું છે, પછી કચ્છમાં રણોત્સવમાં ફંક્શન કર્યું છે, આનંદીબેન છે, પછી આપણા રૂપાણી સાહેબ છે, પછી બીજા બધા ઘણા બધા જે ગવર્મેન્ટના ફંક્શન્સ યોજાતા હોય છે એમાં પણ એન્કરિંગ કર્યું છે. પણ ડે બાય ડે એન્કરિંગમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળે. આજે કોર્પોરેટમાં પણ હું એન્કરિંગ કરતો હોઉં છું, બર્થડે ફંક્શનમાં એન્કરિંગ કરતો હોઉં છું, મેરેજ ફંક્શનમાં એન્કરિંગ કરતો હોઉં છું, ડેસ્ટિનેશન મેરેજ હોય છે, પછી રિસેપ્શન હોય છે. એટલે કે કોઈ પણ જાતનું એન્કરિંગ છે એ મેં કરેલા છે અને હું કરતો હોઉં છું. પણ કેવું છે કે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ ને, એ ફિલ્ડ પછી તમને બધું શીખવાડી દે. હા, એટલે ઘણી વખત એવું થાય કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ શીખીને નથી આવતી. આજે તમે જ્યારે મારી સાથે વાત કરો છો કે હું તમારી સાથે વાત કરું છું, તો તમે જ્યારે પહેલો કોઈનો ઇન્ટરવ્યૂ કર્યો છે ત્યારે તમારા એક્સપ્રેશન કે તમારું જે કોન્ફિડન્સ છે અલગ હશે, આજે અલગ છે. કારણ કે એ ફિલ્ડ જ આપણને એ ફિલ્ડની અંદર નિપુણ બનાવે. તમે એન્કરિંગમાં છો ને આટલા વર્ષોથી રેડિયો કરો છો, એટલે એક ક્વેશ્ચન બધા લોકો માટે અને મારા માટે પણ, કે ઘણાના માઇન્ડમાં એક ડર હોય છે કે ભાઈ પબ્લિક સ્પીકિંગનો, સ્ટેજ ફિયર. હા, સ્ટેજ ફિયર હોય છે. તો એ કેવી રીતે દૂર કરવો, એના માટે શું માઇન્ડસેટ હોવું જોઈએ? આમ તો પહેલાં તો જ્યારે તમે સ્ટેજ ઉપર જાઓ ત્યારે એક મન બનાવી લેવાનું કે અહીંયા જે બેઠેલા જે બધા વ્યક્તિઓ છે એ મને સાંભળવા માટે આવ્યા છે. જે મારી પાસે જે કન્ટેન્ટ છે એ એમના સુધી હું પહોંચાડીશ તો એમને ગમશે. અને જ્યારે સ્ટેજ ઉપર જાઓ ને ત્યારે કોન્ફિડન્સ સાથે, કે આમ એક જુસ્સા સાથે સ્ટેજ ઉપર જવાનું. અને કેવું છે ને, કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે કે પહેલી જે ઇમ્પ્રેશન તમારી જે લોકોની સામે પડશે ને, આમ તો પહેલાં મને પણ ડર લાગતો, કદાચ આ મારી મોટી મોટી વાતો લાગતી હશે બધાને, મને ખુદને, પણ જ્યારે શરૂઆત કરી ત્યારે મને પણ બીક લાગતી. અને આજે પણ સ્ટેજ ઉપર જતાં થોડીક બીક લાગે, પણ કહેવાય છે કે થોડો સમય જાય, 2-3 મિનિટ જાય ને પછી કોન્ફિડન્સ લેવલ છે ને એ પોતાની રીતે બૂસ્ટ થઈ જાય. પણ કહેવાય ને કે આઈ એમ ધ બેસ્ટ એવી રીતે, અને હું જે પણ પીરસીશ કે જે પણ આપીશ ને એ બેસ્ટ હશે. અને એવી રીતે તમે એ માઇન્ડસેટ સાથે જાઓ ને એટલે લોકો તમને એક્સેપ્ટ કરે. અને એક જુસ્સા સાથે, એક એનર્જી સાથે, પોઝિટિવ એનર્જી સાથે જ્યારે તમે સ્ટેજ ઉપર જાઓ ને એટલે સામેવાળા વ્યક્તિ તમને એક્સેપ્ટ કરવાના છે. અને કોન્ફિડન્સ તમારામાં હોવો જોઈએ. અને બાકી તો સમય અને સંજોગો છે એ તમને ઓટોમેટિક ગળી નાખે, એટલે ઘડતર તમારું ત્યાં જ થઈ જાય. પણ કહેવાય છે કે ડરવાનું નહીં, જે પણ કરો એ કોન્ફિડન્સ સાથે કરો. પહેલી વખત કરશો તો કદાચ થોડી ભૂલો રહેશે, બીજી વખત કરશો તો કદાચ ઓછી ભૂલો રહેશે, પણ ત્રીજી વખત કરવા જશો ને ત્યારે તમે કોઈ પણ વસ્તુ, ત્યારે તમે એમાં માહેર થઈ ગયા છો. આજે તમે જ્યારે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, પણ પહેલો જ્યારે તમે ઇન્ટરવ્યૂ જોશો તો એમાં કદાચ થોડી ભૂલો પણ હશે, પણ આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો આ ઇન્ટરવ્યૂમાં કદાચ એ ભૂલો નહીં પણ હોય. એટલે આવી રીતે છે ને એક માઇન્ડસેટ થતો હોય છે, આવી રીતે જે તમારું કોન્ફિડન્સ છે એ લેવલ થતું હોય છે, કોન્ફિડન્સ લેવલ અપ થતું હોય છે. પણ બધી જ વસ્તુઓ છે એ તમને સમય શીખવાડી દે. જે લોકો નવા રેડિયો ફિલ્ડમાં આવવા માંગે છે, ખાસ કરીને આરજે બનવા માંગે છે, તો એમને શું સ્કિલ હોવી જોઈએ અને એમના માટે તમારો મેસેજ શું હશે? સ્પેશિયલી સ્કિલની વાત કરીને તો તમને આમ તો તમારું માઇન્ડસેટ હોય જ કે મારે આ ફિલ્ડમાં જવું છે. એટલે ફિલ્ડમાં જવા માટે કયા કયા પાસાની જરૂર પડશે એ તો તમે શીખતા જ આવ્યા હો. એટલે
એ આમ તમારી સ્કિલ છે એ ડેવલપ કરે. મારે રેડિયોમાં જવું હતું તો નાનપણથી જ એક સપનું હતું, એટલે મેં એ પાસા ઉપર કામ કરવાનું શરૂ કર્યું. અને હું ત્યારે તો FM નહોતા, એટલે પેલું ગવર્મેન્ટ રેડિયો જે વિવિધ ભારતી, પણ કદાચ ત્યારે વિવિધ ભારતી નહોતું, ઓલ ઇન્ડિયા રેડિયો છે, એનાઉન્સર જે બોલતા એ હું સાંભળતો અને પછી ઘણી વખત તો બેઠા બેઠા પ્રેક્ટિસે કરતો. અને એ જે સ્કિલ છે એ મેં ડેવલપ કરી અને પછી જ્યારે આ રેડિયો ઉપર આવ્યો, રેડિયો પર બિગ FM પર નોકરી મળી, ત્યારે એ સ્કિલ વધારે ડેવલપ થઈ. બાકી તો જે એજ્યુકેશનની વાત કરીએ તો MJMC છે, BJMC છે, એટલે કે બેચલર ઓફ જર્નલિઝમ, માસ્ટર ઓફ જર્નલિઝમ, એ કરીએ. ત્યાંથી તમને જે પ્રેક્ટિકલ ને થિયોરિકલ નોલેજ મળે. એટલે આવી બધી સ્કિલ છે. પછી રેડિયોમાં આવું છે તો બીજા રેડિયો, તમે રેગ્યુલર રેડિયો સાંભળતા રહો, બિગ FM છે કે કોઈ બીજા રેડિયો છે એ તમે સાંભળતા રહો. એના જે RJs છે એ કઈ રીતે બોલતા હોય છે, એનાઉન્સર છે કઈ રીતે બોલતા હોય છે, તેના પરથી તમને એક સ્કિલ છે તમારામાં ડેવલપ થશે. આમ તો પ્રેક્ટિકલી જ્યારે એ તમે એક્સપિરિયન્સ કરવા જાઓ ને, એ જે સ્કિલ ડેવલપ થાય ને એનાથી વિશેષ કંઈ ન હોય. ઘણી વખત આપણે જે ભણતા હોઈએ થિયરિકલ, પણ જ્યારે પ્રેક્ટિકલ એને જ્યારે ફીલ કરીએ ને ત્યારે એ જે એક્સપિરિયન્સ છે ને એ ફિલ્ડમાં જવા માટે વધારે મહત્ત્વપૂર્ણ છે ને વધારે કામ આવે. અને મેસેજની વાત કરીએ તો મેસેજ તો બસ એક જ આપીશ કે જીવનની અંદર છે ને જેટલું સ્ટ્રગલ હશે ને સફળતા પણ એટલી હશે. મેં લાઈફની અંદર ખૂબ સ્ટ્રગલ કર્યા. મારા મમ્મી બીડી બનાવતા અને બીડી બનાવે રોજની 15 રૂપિયાની, એ ત્યાં આપવા જાય એટલે 15 રૂપિયા મળે. એ 15 રૂપિયામાંથી 2 રૂપિયાનો લોટ લઈ આવે, 2 રૂપિયાનું તેલ લે, 2 રૂપિયાનું શાક લે, પછી 2 રૂપિયાનો મારા માટે ફ્રૂટ લે. એવી રીતે અમને મોટા કર્યા છે, અમારો ઉછેર કર્યો છે. એટલે એ જે સમય અમે પસાર કર્યો છે, એટલે એ જે સ્ટ્રગલનો ટાઈમ હતો ને એણે શીખવ્યું કે કદાચ મજૂરીએ કરવી પડે ને તો કરી લો. જો સપનાઓ સાકાર કરવા છે ને તો એ સપના સાકાર કરવા માટે બધું જ કરી છૂટવાનું. એટલે મેં બધા જ કામ કર્યા છે. મજૂરીનું કહો તમે, મેં હમાલીએ કરી છે. મારા નાના કચ્છમાં ખેતીનું કામ કરતા, તો ખેતર ઉપરથી માલ લઈ આવવા માટે છે ને લારી હતી, તો એ લારી ઉપર નાનાનું વજન વધારે હતું, તો એ નાના બેઠા હોય લારી ઉપર, એને લઈને આખા ગામમાં ફેરવતો. પછી કોઈ હું કરિયાણાની દુકાનમાં કામ કરતો, ભાઈ કહેતા કે ટ્રાન્સપોર્ટમાં માલ આવ્યું છે, તો કદાચ મારી પાસે લારી તો છે તો હું ત્યાંથી લઈ આવું, મને 2 રૂપિયા કે 4 રૂપિયા આપતા, તો એક ઇન્કમ થઈ જતી ને એક સેવિંગ થઈ જતું આપણું, તો બીજી જગ્યાએ કામ આવે. એટલે મેસેજ આપવા પાછળનું કે આ વાત કહેવા પાછળનું કારણ એ છે કે જીવનની અંદર જેટલું સ્ટ્રગલ કરશો ને એટલી સફળતા મળશે ને પછી એ સફળતા છે ને એ વધારે મીઠી લાગશે. એટલે ડરવાનું નહીં, જે પણ કામ મળે કરી લેવાનું. તમારે જો ટોચ ઉપર પહોંચવાનું છે ને તો એનું પગથિયું તો શરૂઆતનું પગથિયું તો સાવ નીચે જ હશે, કારણ કે ટોચ ઉપર જે ઊંચા લાસ્ટ પગથિયા ઉપર પહોંચવા માટે પહેલું પગથિયું તો સર કરવું જ પડશે. એટલે બસ કહેવાનું એ જ છે કે જ્યાં જવું છે એ નક્કી કરી લો, મહેનત કરો, દિલથી મહેનત કરશો તો રસ્તો છે ને ઉપરવાળો ઓટોમેટિક ક્લિયર કરી દેશે. બસ આ જ એક મેસેજ છે. તો થેન્ક યુ વિનોદભાઈ કે તમે આટલો બધો અમને સમય આપ્યો અને તમારા વિચારો અને અનુભવો અમારી સાથે શેર કર્યા. અને જે લોકો આ રાજકોટ ગપસપ એપિસોડ્સ જોઈ રહ્યા છે ને લાઇક શેર કોમેન્ટ કરીને અમને સપોર્ટ કરી રહ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આવી જ રીતે અમે ગપસપના એપિસોડ લાવતા રહીશું અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ એપિસોડ તમને કેવો લાગ્યો. અને બસ મળીએ નેક્સ્ટ એપિસોડમાં.